ગુજરાતની આ ખમીરવંતી ધરતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાંકાનેર તાલુકાનું તીથવા ગામની આ વાત છે કે 250 વર્ષ પહેલા ભરવાડનો દીકરો રોજિંદા એના જીવનક્રમ પ્રમાણે કે એની પાસે જે બકરા છે, બકરા ચરાવવા કાયમની માલિકા કાયમની જેમ બકરા ચરાવવા સીમની અંદર જાય છે. સમયને કરવું એક દિવસની અંદર કોઈ ચોર લૂંટારાઓ આ જે બકરાને ચોરવા આવે છે. જે બકરાને ચોરતા જોઈ જે ભરવાડનો દીકરો છે રહી નથી શકતો અને પોતાનો જે પાસે જે શક્તિ હતી બાહુબોસથી આ જે ચોર લૂંટારાઓનો આ ભરવાડનો દીકરો સામનો કરે છે. સામનો કરતા 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 આ જે દીકરો છે ભરવાડનો દીકરો એ ઘવાય છે અને ત્યાં સીમની અંદર મૃત્યુ પામે છે. એમાં આ જે બકરાનું ટોળું છે એ બકરાના ટોળામાંથી એક બકરો એવો પણ હતો કે બકરો પોતાના માલિકને મૃત્યુ પામતા જોઈ બકરાએ પોતાના શિંગડાથી આ બધા ચોરને માર્યા. જ્યાં સુધી પોતાના જે શિંગડા છે એ શિંગડા લોહી લુવાણ ન થયા, પોતાનો નિમાય પણ એમાં અંતિમ શ્વાસ હતો ત્યાં સુધી ચોર લૂંટારાઓનો સામનો કર્યો અને ચોર લૂંટારાઓને હાંકી મૂક્યા. છેલ્લે બકરો પણ ત્યાં ઘાયલ થઈ મૃત્યુ પામે છે. આજે પણ એ તીથવા ગામની અંદર આ બકરાનો પણ પાળ્યો છે અને એ ભરવાડનો જે છોકરો છે એનો પણ પાળ્યો છે, પૂજાય છે. ધન્ય છે આ ધરતીને, વંદન છે આ ધરતીને. જય દ્વારકા.